વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયેत् નસ્તપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ભાઈ પેલી બાજુ ઊભી કરી દેવી જોઈએ ને બેવ. હવે કઈ નહીં, પાછળ ત્યાં પત્ર. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રીગુરौ સિદ્ધપદકમलं શ્રીગુરુવૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સાગરરઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રી રાધા કૃષ્ણપાદાં સખા શાખાપિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણાદીન સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વોચ્ચ શિખરમણી ભક્તિના શ્રીમતી રાધારાણી સમજવા ભારી છે. ભક્તિમાં પરિપક્વ અવસ્થા આવે આપણી તો આપણે જાણી શકીએ. સદભાગ્ય છે આપણું બધાનું. આપણે બધા આપણા પર બહુ બધી કૃપા થઈ છે કે સ્વયં રાધા જે ચૈતન્ય મહાપ્રભુ છે, રાધા ભાવ લઈને આવે છે. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ અને યુગલ અવતાર છે, કૃષ્ણ અને રાધાનો. પછી હવે એમનો જે વ્યવહાર છે ભગવાનના ધામમાં, રાધા અને કૃષ્ણનો જે વ્યવહાર છે, કેવી રીતના ખબર પડે આપણને? ચૈતન્ય મહાપ્રભુ બોલ્યા કરે, હું આવું કરું છું આવું કરું છું એમ. કેવી રીતના ખબર પડે આપણને? તો ભગવાન કૃષ્ણ 500 વર્ષ પહેલાં ચૈતન્ય મહાપ્રભુ જ્યારે રૂપે અવતરિત થાય છે, સાથે સાથે ભગવાનની જે ગોલોક વૃંદાવન, જેને વ્રજધામ કહેવાય, ગોલોક વૃંદાવન કહેવાય, એમાં જે પણ લીલાઓ કરે છે એમના એ બધા પાર્ષદો, એના સંગીઓ, લલિતા સખી, વિશાખા સખી, અલગ અલગ બીજી ગોપીઓને સાથે અવતરિત થાય છે અહીંયા. તો એમાંના એક વિશાખા સખી કોણ હતા? કોઈને ખબર છે? પ્રેમ સિંધુ રામાનંદ રાય. કોણ હતા? રામાનંદ રાય. કોણ છે રામાનંદ રાય? કોણ છે રામાનંદ રાય? ઓરિસ્સાના રાજા કોણ હતા? ચૈતન્ય મહાપ્રભુના સમયમાં ઓરિસ્સાના રાજા કોણ હતા? રાજા પ્રતાપ રુદ્ર. વેરી ગુડ. અને એના મેઇન મિનિસ્ટર, ગવર્નર કોણ છે? રાજા રામાનંદ રાય.
એ રામાનંદ રાયને ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ મળે છે ગોદાવરીના કિનારે, અને પછી એમને પ્રશ્ન કરે છે કે સર્વોત્કૃષ્ટ સાંભળવા જેવું શું છે? સર્વોત્કૃષ્ટ ધર્મ, બહુ બધા પ્રશ્ન છે. તો પહેલાં રામાનંદ રાય કહે છે સર્વોત્કૃષ્ટ વર્ણાશ્રમ ધર્મ છે. તો કે નહીં, એ તો બાહ્ય છે, એ તો બાહ્ય છે. એટલે વર્ણાશ્રમ ધર્મ જે છે એ એવું વાતાવરણ પૂરું પાડે છે જેમાં આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ પ્રાપ્ત ઇઝીલી થઈ શકે, પણ એ સર્વે સર્વા નથી. એ વાતાવરણ પૂરું પાડે છે, આજના યુગની સામે એ વાતાવરણ પૂરું પાડે છે. આજના યુગમાં એ પ્રાપ્ત કરવું, આમાં જો અત્યારે કહી ગયું ભજન બહુ મસ્ત હતું ને, શું કહે? વૃંદાવન નામક રમ્ય સ્થાન आध्यात्मिक जगत का एक दिव्य धाम है, वहाँ दिव्य चिंतामणि रत्नों से बना हुआ, वह दिव्य चिंतामणि रत्नों से बना हुआ है. वहाँ कई मनोहर रत्नों से बने हुए मंदिर है तथा वहाँ राजहंस यमुना के जल में क्रीड़ा करते हैं. यमुना के जल में 7 पंखड़ियों वाला एक सुवर्ण कमल शोभायमान है. 100 पंखड़ी वालू સુવર્ણ કમલ. તો આ સુંદર વર્ણન છે ને વૃંદાવનનું છે. તમારી પછડી બેસેલા નામ શું છે? અને પછડી દાઢીવાળા વત્સલ ટૂરમાં જવું છે, વૃંદાવન ટૂર. હે? તો પછી ચૈતન્ય મહાપ્રભુ ઈચ્છે છે એવા ભક્ત બનવું પડશે. શું બનવું પડશે? બધાને ટૂર કરવાનું બહુ ગમે ને? ગમે ને? કોઈને અમેરિકા જવું પડે ગમે, કોઈને સિંગાપુર જવું ગમે, કોઈને દુબઈ, લંડન, બધા અલગ અલગ સ્થાને બધાને જવાનું હોય છે. તો આ વૃંદાવન ધામ દિવ્ય રત્નોથી જડિત, ત્યાં કેવું શોભાયમાન સિંહાસન છે. એ ધામમાં અગર કોઈ યાત્રા કરવી હોય, એટલીસ્ટ એક વખત તો યાત્રા કરવા માટે લાયકાત કેળવી પડે. રૂપિયા કંઈ નહીં લાગશે એમાં રૂપિયાની કોઈ જરૂરત નથી. લંડન જવું હોય તો વિઝા જુએ, હે ને રૂપિયા પણ જુએ. પણ આ વૃંદાવન ધામમાં જવું હોય તો કોઈ રૂપિયા લાગે નહીં. ખાલી ચૈતન્ય મહાપ્રભુ ઈચ્છે છે એ રીતના આપણે ભક્ત બનવાનું છે. અને પ્રભુપાદની કૃપાથી આપણને એ સરળ માર્ગ પ્રભુપાદે કરી આપ્યો. આપણે ખાલી સરળ હૃદયના બનવાનું છે. સરળ શું છે? સરળ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા રાખીએ તો આપણને એ જે કહેવામાં આવે તે સરળતાથી ફોલો કરીએ, આપણું જીવન વૃંદાવન ધામમાં જતું રહે. અને અશ્રદ્ધાનશ્ચા વિનશ્યતિ. જો શ્રદ્ધા નહીં હોય જ્ઞાનમાં, ભગવાન કહે, તો પછી એને કોઈ જ્ઞાન થશે નહીં, એને આ જીવનમાં કોઈ લાભ પ્રાપ્ત નહીં થશે, બીજા જીવનમાં પણ કોઈ લાભ પ્રાપ્ત નહીં થશે. તો જે કહેવામાં આવે છે ચૈતન્ય મહાપ્રભુ ગુરુ પરંપરામાં, એને સરળ હૃદયથી એક્સેપ્ટ કરી અને આગળ વધવાનું છે. તો એ ભગવાન કૃષ્ણ જે છે એ દ્વાપર યુગના અંતે 7મા મન્વંતરમાં 7મા મનુના સમયમાં 27 યુગ ચક્ર પતી જાય અને 28મું યુગ ચક્ર શરૂ થાય અને દ્વાપર યુગનો અંત આવવાનો હોય ત્યારે કૃષ્ણ ભગવાન અવતરિત થાય. ખબર પડી ગઈ બધાને? ક્યારે કૃષ્ણ ભગવાન અવતરિત થાય? બ્રહ્માજીના દરેક દિવસની અંદર ભગવાન બ્રહ્માજીનો એક દિવસ એટલે આ 4 યુગ છે ને. કયા કયા 4 યુગ છે? સતયુગ પહેલા, ત્રેતા, દ્વાપર અને કલયુગ. આ 4 યુગનો સરવાળો જે છે તેને મહાયુગ કહેવાય. શું કહેવાય? મહાયુગ. એ મહાયુગના વર્ષ થાય 43,20,000 વર્ષ. કેટલા થાય? એ 43,20,000 વર્ષ જે છે એ 70 વખત ફરે. કેટલી વખત ફરે? 70 વખત ફરે ત્યારે એક મનુ જતા રહે. કોણ જતું રહે? એક મનુ.
તો એવી રીતે 7 મનુ જતા રહે, 7 ગુણ્યા 70 જેટલા વર્ષ, કેટલા યુગ ચક્ર થયા, એણે ગુણ્યા 43,20,000 વર્ષ. 7 ગુણ્યા 70 કેટલા થાય? 49. એટલે 490 ગુણ્યા 43,20,000 વર્ષ. ત્યારે એ યુગ ચક્ર ખતમ થાય, એ સમય પતે ત્યારે દ્વાપર યુગના અંતે ભગવાન કૃષ્ણ અવતરિત થાય એવો એક નિયમ છે ભગવાને. છતાં બાધ્ય નથી, ભગવાન સ્વરાટ છે, પણ એમને એક નિયમ બનાવ્યો છે કે હું આવી રીતે અવતરીશ. તો ભગવાન કૃષ્ણ જ્યારે અવતરવાના હોય ત્યારે એના બધા પાર્ષદો અને પરિકરો પણ અવતરિત થાય. તો ભગવાન કૃષ્ણ રાધા રાણીને કહેવડાવે છે આધ્યાત્મિક જગતમાં કે હવે મારે દ્વાપર યુગના અંતે અવતરવાનો સમય થઈ ગયો છે, તમે પણ અવતરિત થાઓ. જેવી રીતના પ્રાઇમ મિનિસ્ટર આવે ને, અમેરિકા જાય, અત્યારે ગયા છે ક્યાં? જાપાન, પછી ચાઇના, પછી કંઈક રશિયા કે એવું કંઈક છે બધું. તો એની સાથે એનું બધું આખું એટલે અમુક એના ક્લોઝ જે હોય એના બધા માણસો તેને લઈને જાય, 15-20 જણની ગેંગ જાય કમસે કમ. કોને કોને ખબર છે આવું? બસ એટલા જ જણને ખબર છે. સંજયભાઈ કેટલા જણા જાય? 100-150. લે, મને તો 15-20 નો ખબર. 15-20 મુખ્ય અને બાકીના બધા હેલ્પિંગ હેન્ડ. 150 જણા જાય. જ્યારે પ્રધાનમંત્રી એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે એની સાથે 150 જણા જાય. એનો કૂક જાય, એના સલાહકાર જાય, બીજા બધા વગેરે 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 જાય, એના સેક્રેટરી, આસિસ્ટન્ટ બધા જાય. તો એવી રીતે ભગવાન કૃષ્ણ એના નિજ ધામ વ્રજધામ, ગોલોક વૃંદાવન, ગોકુળધામ એક જ છે બધું. ત્યાંથી જ્યારે અહીંયા અવતરિત થાય ત્યારે ત્યાંના બધા જે વ્યક્તિઓ છે એને બધાને લઈને નીચે લીલા કરવા આવે. આપણને લીલા શેના માટે કરે ભગવાન? આપણને એમની સાથે પ્રેમ જગાડવા માટે. ભગવાન કૃષ્ણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એના માટે નહીં આવતા. ભગવાન કૃષ્ણની આ જે કૃષ્ણ છે એની અંદર બધા જ નરસિંહ અવતાર સમાવિષ્ટ છે, વિષ્ણુ છે, નારાયણ છે, બધા જ સમાવિષ્ટ છે. ભગવાન કૃષ્ણ જ્યારે અવતરિત થાય ત્યારે સાધુ બધા આ બધા અસુરોને મારવાનું કામ ભગવાન કૃષ્ણની અંદર વિષ્ણુ રૂપે બધાને મારે છે. ભગવાન કૃષ્ણ કોઈને મારતા નથી, ભગવાન તો લીલા કરે. શું કરે? કૃષ્ણ લીલા કરે. એટલે રાધા રાણીને કહેણ મોકલે. તો એ જે લીલાઓ છે બહુ મધુર છે, બધી લીલાઓ બહુ મધુર, એટલે અતિશય મધુર છે. પણ આપણો એનું આસ્વાદન ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે ભૌતિકતાથી ગ્રસ્ત છીએ અત્યારે, તેમાંથી મુક્ત થઈને આપણે મુક્ત આત્મા બનીએ ત્યારે એનું રસ આસ્વાદન થઈ શકે. ત્યાં સુધી આમાંથી આપણે કોઈ સમજી શકીએ એ જે રાધા અને કૃષ્ણનો જે વ્યવહાર છે એ સમજી શકવો બહુ ભારી છે. હું બતાવીશ, છતાં આપણે જોઈશું. તો એ ભગવાન કૃષ્ણ રાધા રાણીને કહે છે, તો એ કહે છે કે મારી કોઈ ઈચ્છા નથી, મારી અવતરવાની ઈચ્છા નથી. બીજા બધાને અવતરવાનું કહો તો કદાચ હું અવતરું. ગોવર્ધનને કહે અવતરણ ધારણ કરે, યમુનાને કહે અવતરણ ધારણ કરે. ભગવાન કૃષ્ણ કીધું એ બધા અવતરિત થઈ ગયા નીચે ધરતી પર, હવે તમે થાઓ. તો કે હું તમારા દર્શન. અને ભગવાન કૃષ્ણ જ્યારે અવતરિત થાય છે એટલે એવું નથી કે એ ધામ ખાલી થઈ જાય. ત્યાં ભગવાન એઝ ઇટ ઇઝ રહે, અને એઝ ઇટ ઇઝ એવા જ અહીંયા પણ આવે. એને જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં રહે ત્યારે એને શ્યામ સુંદર કૃષ્ણ કહેવાય. શું કહેવાય? અને એ જ કૃષ્ણ સેમ એઝ ઇટ ઇઝ છે, છતાં એમાંથી એવા જ વિસ્તારિત થાય. જેવી રીતે દ્વારિકામાં કૃષ્ણ ભગવાન જ્યારે બધી રાણીઓને મળવા જતા ત્યારે 16,108 થઈ જતા, અને પછી સવારે જ્યારે રાજભવનમાં જવાના હોય ત્યારે 16,108માંથી 1 થઈ જાય. સેમ કૃષ્ણ બધા હાથે અલગ અલગ વ્યવહાર કરે. એવી જ રીતે કૃષ્ણ જ્યારે રાસલીલા રમે છે ગોપીઓ સાથે ત્યારે અલગ અલગ રીતે વિભાજિત થઈ જાય છે. બધી ગોપીને એમ થાય કૃષ્ણ ભગવાન મારી સાથે રમી રહ્યા છે, હું એકલી કૃષ્ણ સાથે લીલા કરી રહી છું, રાસ રમી રહી છું, બીજું કોઈ રમી રહ્યું નથી. તો
ભગવાનને એ કહે છે એ કે મને તમારા વગર મારે ત્યાં નીચે નહીં આવવું ધરતી પર. તો કૃષ્ણ ભગવાન કહે તમે આવો, વિનંતી કરે છે. તો કે હું આવીશ પણ હું મારી આંખ નહીં ખોલું. શું કહે છે? તમને જોયા જ્યાં લગી હું તમારા દર્શન નહીં થાય ત્યાં સુધી હું આંખ નહીં ખોલીશ. તો એ રાધા રાણી અવતરિત થાય છે. ભગવાન કૃષ્ણની જે જન્માષ્ટમી છે, શ્રાવણ મહિનાની આઠમના દિવસે, એના એક્ઝેક્ટ 15 દિવસ છે. આજે આઠમના દિવસે એ એમનો જન્મ અવતરણ થાય છે. અને એ વૃષભાનુ રાજાને કમળના ફૂલ પર પ્રાપ્ત થાય છે. કોઈ પણ લક્ષ્મી જે છે, તમે જે બી લક્ષ્મી રૂપા છે એને અવતરિત, જેમ કે પેલા સીતા માતા જે છે તે માટીના ઘડામાંથી પ્રાપ્ત થયા હતા દશરથ રાજાને, એવી રીતે આ રાધા રાણી છે એ ક્યાં પ્રાપ્ત થાય છે? કમળ પુષ્પ પર. વૃષભાનુ રાજા, એમની પત્નીનું નામ શું છે? કીર્તિદા. પછી એ આંખ ખોલતા નથી એટલે બધાને એમ થાય કે આ અંધ છે. પણ નંદગ્રામ અને બરસાના જે છે, આ બરસાનામાં ઘટના બનેલી હોય. નંદગ્રામમાં ભગવાન કૃષ્ણ રહેતા હોય, થોડાક માઇલનું ડિસ્ટન્સ છે અત્યારે તમે જોવા જશો તો ત્યાંથી કૃષ્ણ ભગવાનના મિત્ર છે વૃષભાનુ મહારાજ, તો ત્યાં આવતા જતા હોય છે. તો એક દિવસ કૃષ્ણ ભગવાનને લઈ, કૃષ્ણ ભગવાન પણ નાના છે એકદમ, માં યશોદા તેડીને પેલા કોખમાં તેડીને લઈને આવે વૃંદાવનથી, નંદગ્રામથી બરસાના. અને પેલા રાધા રાણીને જોવે છે તો એ આંખ ખોલતા નથી. પછી એને પેલા રમાડે ને, પહેલી વખત મળે ત્યારે શું કરે? આપણે ત્યાં કોઈ બાળક થાય સગામાં તો આપણે રમાડવા જઈએ ને, તો એક ભેટ પણ આપીએ, પછી પહેલાં રમાડીએ અને પછી પાછી ભેટ આપે. તો એવી રીતે રમાડવા માટે થઈને કૃષ્ણને નીચે મૂકે અને રાધા રાણીને તેડવા જાય. તો કૃષ્ણ ભગવાન રડવા માંડે છે, મને નીચે નહીં મૂકો. એટલે પહેલાં રાધા રાણીને એક કોખમાં પકડે, બીજી કોખમાં કૃષ્ણને પકડે, બેઉને સામે સામે પકડે, બેઉ એકબીજાને સ્પર્શ કરે અને રાધા રાણી સમજી જાય કે આ કૃષ્ણ છે. અને પછી આંખ ખોલે તો સામે કૃષ્ણને જોઈ છે. તો એવી રીતે અવતરિત થાય આ ધરતી પર લીલા કરવા માટે, ભગવાનની લીલામાં સહાયક થવા માટે, આપણે બધા જીવોને પ્રેમ બાંટવા માટે. તો એ રાધા રાણી કોણ છે ભગવાનના ધામમાં? તો ભગવાન કૃષ્ણ જે છે એ આ બાહ્ય જગત છે, આપણે જેમાં અત્યારે જીવી રહ્યા છે તેને શું કહેવાય? ભૌતિક જગત કહેવાય. શું કહેવાય? બધા અડધા નવા છે તો એને સમજ પડે એટલા માટે થોડુંક. એ ભૌતિક જગત છે, એનું નિયંત્રણ ભૌતિક પ્રકૃતિ દ્વારા થાય. આ બધા પેલા છોકરાઓને લઈ જાઓ ને, અહીંયાથી પેલી બાજુ મૂકી આવો. આ બધા છોકરા પછાડી અવાજ નહીં કરો બાજુમાં, નહીં તો એને પેલા અહીંયાથી દૂર લઈ જાઓ. તો આ જે ધરતી છે, ધરતીની ઉપર ભૂવર લોક છે, એની ઉપર સ્વર્ગ લોક છે, એની પર જનલોક છે, તપલોક છે, મહરલોક છે, અને નીચે અતલ છે, વિતલ છે, સુતલ છે, તલાતલ છે, રસાતલ છે, મહાતલ છે ને પાતાલ છે. બધું છે કેવી રીતે છે તમારા નાના એમથા દિમાગમાં નહીં આવે. જો તમે કાયમ આવતા રહેશો તો એ બધું કેવી રીતે લોકેટેડ છે એ બધી ખબર પડી જશે. તો એ ભૌતિક જગતનો વહીવટ કોણ કરે? ભૌતિક પ્રકૃતિ. અને એ વહીવટ કરવા માટે ભૌતિક પ્રકૃતિની અધિષ્ઠાતી દેવી કોણ છે? દુર્ગા દેવી. દુર્ગા દેવી આ ભૌતિક પ્રકૃતિનું નિયંત્રણ કરે છે અને 3 ગુણોથી એનો વહીવટ થાય છે: રજો, તમો અને સત્વ. હવે આપણે બધા જીવો જે છે આ ભૌતિક પ્રકૃતિ થઈ, ભગવાનની જ પ્રકૃતિ છે. ભગવાનની બીજી એક પ્રકૃતિ છે જે છે આપણે જીવોની બનેલી, જેને તટસ્થ શક્તિ કહેવાય. શું કહેવાય? તટસ્થ શક્તિ. આપણી ઈચ્છા છે. અને ત્રીજી શક્તિ છે, આ મિડલ શક્તિની પછી વાત કરીએ. ત્રીજી શક્તિ છે તે ભગવાનની અંતરંગા શક્તિ છે. શું છે? અંતરંગા શક્તિ.
એ અંતરંગ શક્તિ પાછી 3માં વિભાજિત થાય છે. શેમાં? 3માં. એક છે સંધિની, એક છે સંવિત ને હલાદીની. હલાદીની 3 શક્તિ. સંધિની શક્તિથી શું થાય? પહેલી છે સંધિની શક્તિ. સંધિની શક્તિમાંથી ભગવાનનું જે કંઈ છે, ભગવાનનું અસ્તિત્વ ટકેલું રહે, ભગવાનના ધામનું અસ્તિત્વ ટકેલું રહે, ભગવાનના જેટલા બી રૂપ ગુણ લીલા જે પણ છે એ બધું ટકે છે. ના આધારે ટકે છે? ભગવાનની સંધિની શક્તિ દ્વારા. આપણું ઘર કેને લીધે ટકે? રૂપિયા દ્વારા ટકે ને? રૂપિયા દ્વારા ટકે કે નહીં ટકે? નહીં તો આપણું ઘર વેચાઈ જાય ને. તો રૂપિયા પણ એક શક્તિ છે, હે ને? જો એને કંટ્રોલ કરતા નહીં આવડે એ રૂપિયાને, તો આપણે બરબાદ થઈ જઈએ. તો એવી જ રીતે ભગવાનના ધામમાં બધું. અને લઈ લો ને, કોના છોકરાઓ છે આ? કોના છે? લઈ લો એને અહીંયાથી. એક જણ બેસો ને, તમે ત્યાં બેસો. હા, એને અવાજ નહીં કરો. એક જણ ત્યાં બેસો. આ બધા છોકરા આમ તેમ આવે તો ડિસ્ટર્બ થઈ જાય, આખી લાઈન તૂટી જાય. તમને બધાને એક ચિત્ર બનવાનું છે, તે ચિત્ર નહીં બને, હે ને? તો એ સંધિની શક્તિ જે છે એના લીધે આખું ભગવાનનું જે જગત છે એ બધું ટકે. એમાંથી કદી કંઈ ઘટતું નથી. વૃદ્ધિ પામ્યા કરે. વૃદ્ધિ પામે, ઘટે નહીં. આપણે ત્યાં અહીંયા આપણા જગતમાં આપણું અસ્તિત્વ છે, આપણું ઘર છે. ઘર હોય ને આપણું, પણ એમાંથી છોકરો અમેરિકા ભણવા જતો રહે, છોકરી લંડન લગ્ન થઈ જાય, બે ડોહા-ડોહી 2 જણા રહે, અને પછી બીમાર પડે તો પડોશી પર આશ્રિત લાચાર થઈને રહે. આજે એવું થઈ ગયું ને, આપણું ઘર નાનું થતું જાય. શું થતું જાય? નાનું. આપણા ઘરમાં નવા નવા જન્મ થાય, પણ ઘર કભી ફેલાય નહીં, નાનું થતું જાય. ભગવાનના ધામમાં ભગવાનનો વિસ્તાર થતો જાય, ટકેલું જ રહે કાયમ. એમાંથી કદી પણ કંઈ પણ એક નામનું પણ ઘટતું નથી. એ કામ કોણ કરે? ભગવાનની સંધિની શક્તિ. હે, જેને સત ભગવાન કહે ને, સચ્ચિદાનંદ વિગ્રહ, સચ્ચિત આનંદ. તો સત જે છે એ સંધિની શક્તિ છે. સત એટલે કાયમ ટકાવે. પછી સંવિત શક્તિ એટલે કે ચિત્ત, એટલે કે ભગવાન શું છે? સર્વવ્યાપક છે ને, બધી જગ્યાએ ભગવાનને જ્ઞાન છે. દરેક જીવનું ભૂતકાળ વર્તમાન બધું ભગવાન જાણે છે. ભગવાન કહે વેદાહમ સમતતાની વર્તમાની ચાર્જુના ભવિષ્યાણી ચ ભૂતાની ન મામ તુ વેદ કશ્ચન. દરેક જયંતિભાઈનું ભૂતકાળ જાણે છે ભગવાન. હે, સર્વદર્શનનું ભૂતકાળ જાણે છે. અને ભાઈ તમારું નામ શું છે? ચશ્માવાળા ભાઈ. દર્શનનું ભૂતકાળ પણ જાણે છે. ભૂતકાળ જાણે છે એટલે એવું નહીં આના જન્મ આગલા જન્મમાં શું હતા, એના આગલા જન્મમાં શું હતા, એના આગલા જન્મમાં શું હતા, એવા કરોડો ખરબો સાલ પહેલાં શું હતા એ એનું જાણે છે. એવી રીતના દરેક જણનું જાણે છે અહીંયા બેસેલા. ને એવું રીતના આખી નવસારીનો ને એવી રીતના આખા બ્રહ્માંડનું ને એવી રીતે અનેક બ્રહ્માંડનું બધાનું જાણે છે ભગવાન. એ કાર્ય ભગવાન શેના દ્વારા કરે? સંવિત શક્તિ દ્વારા. ચિત્ત શક્તિ. કઈ? સંવિત શક્તિ. અને ભગવાન જે છે આનંદ વિગ્રહ છે. શું છે? આનંદ વિગ્રહ. સચ્ચિત આનંદ ભગવાન. હાલાદીની શક્તિ. ભગવાનની ત્રીજી એક શક્તિ છે જે હાલાદીની શક્તિ કહેવાય. ત્યાંથી ભગવાન હંમેશા આનંદમય રહે, સુખમાં રહે. કોઈ દિવસ આપણને કંઈ પૂછવામાં આવે, દેવતાઓને કંઈ પૂછવામાં આવે, તમારા જીવનનું સારાંશ શું છે મોટા મોટી, તો કે આપણે બધા એમ જ કહીશું મોટે ભાગના સમય અમારો દુઃખમાં ગયો. શું થાય? મોટે ભાગે આપણે બધા જીવો શેનાથી ઘેરાયેલા છે? દુઃખમાં ઘેરાયેલા છે. ભગવાન કૃષ્ણ જે છે આનંદમય છે. એનું શરીર નખથી શિરના વાળ સુધી આનંદથી લબોલબ ભરેલા છે. જો આપણે કોઈ અગ્નિ પાસે જઈએ તો આપણું શરીર ગરમ થાય, ગરમી ફીલ થાય, આપણને થાય ને. એવી રીતના ભગવાન આનંદમય રસવય છે, રસોવય સ છે. તો એની પાસે આપણે જેમ નજીક જઈએ ભગવાન કૃષ્ણની, તો આપણે આનંદમય સુખમય થઈ જઈએ. તો એ જે વસ્તુથી થાય છે
એ જે શક્તિથી થાય, ભગવાન જે આનંદમાં રહે છે હંમેશા માટે, એ એની હાલાદીની શક્તિ દ્વારા થાય છે. શું થાય છે? હાલાદી. 3 શક્તિ ખબર પડી ગઈ? એ હાલાદીની શક્તિનું મૂર્તિમાન રૂપ રાધા રાણી છે. કોણ છે? મૂર્તિમાન રૂપ. એની પ્રકૃતિ શું છે? ભક્તિ. જે રાધા રાણી છે એ નખથી શિરના વાળ સુધી પ્રેમથી ભરેલા છે. શેનથી? પ્રેમનું શરીર છે. જેમ કે આપણે જોઈએ ને, બ્રહ્માજીનું શરીર શેનું બનેલું છે? આપણું શરીર છે પંચધાતુ, પંચતત્વ, અને એમ કરીને 24 તત્વનું બનેલું છે આપણું શરીર. 24 તત્વ ને કે 26? 24 કે 26 જે હોય તે અત્યારે 24 છે મોટા મોટી. તો 24 તત્વનું બનેલું છે. પણ ભગવાનના એવી રીતના બ્રહ્માજી જે છે એનું શરીર છે પ્રધાન બુદ્ધિ તત્વ. આપણી અંદર પણ બુદ્ધિ છે ને તત્વ, મન, બુદ્ધિ ને અહંકાર પણ છે આપણી અંદર, પણ એકદમ અલ્પ માત્રામાં છે. શું છે? અલ્પ માત્રામાં. તો એવી રીતે બ્રહ્માજીનું શરીર શેનું બનેલું છે? બુદ્ધિ તત્વનું. એવી રીતે રાધા રાણીનું જે શરીર છે તે દિવ્ય શક્તિ છે. આ બધી શક્તિઓ જે છે, અંતરંગા શક્તિ અને બહિરંગા શક્તિમાં તફાવત ઘણો બધો છે, અને એ દિવ્ય શક્તિ છે બધી, જે ભગવાનના ધામની શક્તિઓ છે તે રાધા રાણીનું શરીર છે પ્રેમનું બનેલું, પ્રેમમય. આખું શું છે? પ્રેમમય. અને એ જે પણ ભગવાન કૃષ્ણ બધાને પ્રેમ પ્રદાન કરે, આનંદ પ્રદાન કરે, તે શેનાથી કાર્ય થાય? તે શેના થકી આવે? હલાદીની શક્તિ દ્વારા. ભગવાન કૃષ્ણ આખા જગતને આનંદ આપે છે. જો કોઈ ભગવાનની ભક્તિ કરે તો દરેકને ભગવાન સુખી કરે અને આનંદ આપે છે. તો એ ભગવાન કૃષ્ણ આનંદ ક્યાંથી પ્રાપ્ત કરે છે? રાધા રાણી પાસેથી. શેમાંથી પ્રાપ્ત કરે છે? રાધા રાણી પાસેથી. ભગવાન એમ તો બધી શક્તિના માલિક ભગવાન કૃષ્ણ છે, એટલે બધી શક્તિ જે છે એ ભગવાનની સેવિકા કહેવાય. રાઈટ ઓર રોંગ? રાઈટ ને? છતાં રાધા રાણીથી એ એના પ્રેયસી છે, અને આ કૃષ્ણ ભગવાન એના પ્રેમિકા છે, પ્રેમી છે. તો એ પ્રેયસીથી એટલા બધા ભગવાન આકૃષ્ટ છે કે એને એની એ માલિકી, એને માલિક સમજે છે, એમના દાસ સમજે છે. શું સમજે છે? દાસ. એ અભિલાષા સેવે છે કે રાધા રાણી ગીત ગોવિંદમાં જયદેવ ગોવિંદ કહે છે કે રાધા રાણી મારું જીવન ધન્ય થઈ જાય જો રાધા રાણી એના કમલચરણ મારા સર પર મૂકી દો. મને કમલચરણની રજ પ્રાપ્ત થઈ જાય રાધા રાણીના, તો મારું જીવન ધન્ય થઈ જાય. તો એ રાધા રાણી સ્વયં અહીંયા અવતરિત થાય છે. ક્યારે અવતરિત થાય છે? ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરવા આવે ત્યારે. તો એ ભગવાનના ધામમાં જે લીલા છે એ કેવી લીલા ચાલી રહી છે એનું આપણને દર્શન, એ જે ત્યાં વ્યવહાર ચાલે છે બધી ગોપીઓ સાથે. એક વખત શું થાય કે ભગવાન કૃષ્ણ ને એ બધા આ બધી ગોપીઓ જે લલિતા, વિશાખા, રાધારાણી અને એ બધા માખણા વેચવા જતા હોય તો દાન ઘાટીમાં એ લોકો શું ઉઘરાવે? શું ઉઘરાવે? દાન ઘાટી કોણે કોણે જોઈ છે? હાથ ઊંચો કરે. થોડાક લોકોએ જોઈ છે, બાકી બધા વૃંદાવન આવવું પડે ભાઈ તમારે. તો એ દાન ઘાટીમાં ભગવાન કૃષ્ણ નાના સખાઓ એના મધુમંગલ, પછી સુદામા વગેરે વગેરે એના ગોપ બાળકો જે છે મિત્રો, એ સહિત પેલી ગોપીઓ ત્યાંથી જતી હોય માખણ વેચવા, તો એના પાસેથી શુલ્ક વસૂલ કરે. તો એક દિવસ બધી ગોપીઓ શું કરે? બધી ભેગી મળી અને પ્લાન કરે કે આજે તો આ લોકોને બરાબર ઢીબવાના છે. એટલે હજારો ને લાખોની સંખ્યામાં બધી આવે ને ગોવર્ધનની ગુફાઓમાં બધી હંતાઈ જાય. કોઈ ગુફાની અંદર હંતાઈ જાય, પર્વતની પાછળ હંતાઈ જાય, બધી હંતાઈ જાય. અને જેવી આ રાધિકા ને એ બધા આવે તો શુલ્ક માગે તો કે તમને શુલ્ક જોઈએ છે, ઊભા રહ્યો. એમ કરીને બધી સખીને ઈશારો કરે એટલે બધી સખીઓ આવી જાય અને ધડાધડ ગાલ ફૂલાઈ નાખે બધાના, કૃષ્ણ ભગવાનના ને એના. અને એમાં ભગવાન કૃષ્ણ મધુરતા અનુભવે. ભગવાન કૃષ્ણ આગળ કહે છે, ચૈતન્ય મહાપ્રભુનો જે અવતાર થાય છે એમાં વર્ણન કરે છે કે જે કોઈ મને વૈભવથી યુક્ત ભજે છે
એનાથી હું પ્રસન્ન નહીં થતો. પણ કોઈ મને નિમ્ન ગણે છે અને મને નિમ્ન ગણીને મારા પર વટ હુકમ પાસ કરે છે અથવા મને ખીજવાય છે, તો એવા ભક્તો દ્વારા હું પ્રસન્ન થાઉં છું. ભગવાન કૃષ્ણને એવું ગમે, હે ને. અત્યારે આમાં હું શું છે, બધા એક નહીં સમજ પડે તો બીજી રીતે સમજાવું. અહીંયા બધા ભક્તો છે, તમે બધા, પછી મહેન્દ્ર છે અને દીપ છે, એ બે અંદર બહુ મજાક કર્યા કરે કે નહીં મજાક? હે, એ જય હું હસ્યા કરે. હે, એવી રીતના તમે બી બધા સમ લેવલના જે હોવ તે બધા અંદર મજાક મસ્તી તમે કરો. પણ હું આવું તો બધા સાવધાન થઈ જાવ, રાઈટ? એવી રીતના આ બધા બી મસ્તી કરતા હોય અને હું જાઉં તો બધા સાવધાન થઈ જાય, એલર્ટ થઈ જાય ને બધા. પણ મારે બી એ લોકો માટે મસ્તી કરવી હોય તો મસ્તી કરીને એ લોકો જે આનંદ તો લઈ ને મસ્તીમાં આનંદ છે ને, તો હું આનંદ નહીં લઈ શકું, કારણ કે હું જાઉં તો આ સાવધાન થઈ જાય બધા, એટલે હું એ આનંદ લઈ શકું. તો એવી જ રીતે ભગવાન દ્વારકાધીશ છે, મથુરાધીશ છે, મથુરાના રાજા છે, દ્વારિકાના રાજા છે, તો બધા એને વૈભવયુક્ત પ્રાર્થના કરે, વૈભવયુક્ત ભક્તિ કરે, બધા ઐશ્વર્યયુક્ત ભક્તિ કરે. તો એ ઐશ્વર્યયુક્ત ભક્તિથી ભગવાન કૃષ્ણ એટલા પ્રસન્ન નથી થતા જેટલા ગોપી ભાવથી કોઈ ભક્તિ કરે તો પ્રસન્ન થાય. તો એ ગોપી ભાવથી જે ભક્તિ કરે એનાથી ભગવાન કૃષ્ણ બહુ પ્રસન્ન થાય છે. તો એ લીલાનું આપણને આસ્વાદન કરાવવા, એ કેવો રસ છે, બહુ બધા રસ છે. પછી પતિ પત્નીના સંબંધની અંદર એક રસ હોય, પતિ પત્નીનો વ્યવહાર હોય એમાં, અને એમાં કેવી મસ્તી છે એનું આસ્વાદન આપણી કલ્પનામાં, આપણી દેડકા જેવી બ્રેન નાનું, એ સ્પેસિફિક ઓશન સમુદ્ર માપવા જાય તો માપી શકે. તો એમાં ભગવાન કૃષ્ણનો જે વ્યવહાર છે રાધિકા સાથે વૈકુંઠ લોકમાં, એ આપણે સમજી શકીએ નહીં. જ્યારે આપણે શુદ્ધ થઈએ, જોકે ભગવાન કૃષ્ણની કૃપાથી એ ભાવ, જે મહાભાવનું પ્રદર્શન રાધારાણી કરે છે ત્યાં, જેને આદિરસ કહેવાય. શું કહેવાય? આદિરસ. આપણે એને સમજવાના લાયક નથી. જેમ કે એક નાનો બાળક હોય, 3-4 વર્ષનો, 5 વર્ષનો, એને આપણે સમજાવીએ કે ભાઈ પતિ પત્નીમાં સંબંધમાં આવી માધુર્ય રસ છે. સમજ પડે એને? 4-5 વર્ષના બાળકને સમજ પડે પતિ પત્નીનો વ્યવહારમાં? નહીં ખબર પડે ને. પણ એ છોકરો મોટો થઈ જાય ને પરિપક્વ થઈ જાય પછી એને ખબર પડી જાય. ત્યાં લગીને ગમે એટલું એને સમજાવો, ખબર પડશે નહીં. એવી રીતે આ જગતમાં કોઈ ગમે એટલા બુદ્ધિ વાપરી લે, ગમે એવા બુદ્ધિશાળી થઈ જઈએ આપણે, અને શાસ્ત્રોનું બધું અધ્યયન કરે. ગૂગલ બોય આવે, આજે સવારે વાત થતી હતી તેમ, ગૂગલ બોય ગમે એટલો હોશિયાર હોય, એવી રીતના ગમે એવા સાયન્ટિસ્ટ હોશિયાર હોય, ગમે એવા પ્રોફેસર હોશિયાર હોય, આ બધી બુકો શાસ્ત્રોનું અધ્યયન કરી લે, એને ખબર પડી શકે નહીં ભગવાન કૃષ્ણનો અને ગોપીઓ સાથેનો વ્યવહાર. કદી એને એક ટપ્પો પણ નહીં પડી શકે. પણ આપણે જ બધા જ્યારે ભક્તિમાં પરિપક્વ થઈએ અને મેચ્યોર આપણી ભક્તિ જ્યારે પાકે અને આપણે મુક્ત થઈએ આ જગતના બંધનમાંથી, ત્યારે એ વ્યવહાર સમજી શકાય. આમાં બતાવેલો છે વ્યવહાર, પણ એને આપણે સમજી શકીએ. એટલે એ વ્યવહાર કોણ બતાવે છે? રામાનંદ રાય કહે છે, ઓર બીજું બતાવો, ઓર બતાવો. તો પછી કહે કે ગોપ બાળકોનો ભાવ બતાવે છે, પછી કે ગોપીઓનો ભાવ બતાવે છે, પછી નહીં ઓર બતાવો. તો પછી રાધારાણીનો ભાવ ને રાધારાણીનો વ્યવહાર ને એના વિશે વાત કરે છે. અને એ રસ સાંભળતા આટલા આનંદિત થઈ જાય. અને પછી રામાનંદ રાય કહે છે, હવે મારું માઇન્ડ એની બહાર નહીં જઈ શકતું, આટલી લીલાની ઉપર મારું માઇન્ડ બહાર જઈ શકતું નથી. અને ચૈતન્ય મહાપ્રભુ કે બસ બહુ થઈ ગયું, આનાથી વધારે મારે સાંભળવું પણ નથી. તો એ વ્યવહાર જે છે એ પારકીય રસ છે. કયો છે? પારકીય. એક છે સ્વકીય રસ. સ્વકીય રસ એટલે શું?
સ્વકીય રસ એટલે શું? ડૉક્ટર ખબર છે? નહીં ખબર? લેડીઝને ખબર હશે અમુકને, કોઈ ભક્તને. સ્વકીય રસ એટલે પોતાની પત્ની જે છે એની સાથે જે પ્રેમનો વિલાપ થાય છે પતિ પત્નીનો, એને સ્વકીય કહેવાય. આ ભૌતિક છે. આ જગતમાં આપણો જે વ્યવહાર છે ને પતિ પત્નીનો, એક ઝાંખી આપણે એમ, બાકી એની સામે એક કરોડનો ભાગ પણ નહીં આવી શકે જે આધ્યાત્મિક રસ છે એમાં પતિ પત્નીનો વ્યવહારનો. પણ એક સમજણ ખાતર આપણે સમજીએ કે પતિ પત્નીનો વ્યવહાર હોય તો પતિ પત્ની સાથે બેસે, કેટલી વખત બેસીએ કે? બોલો ભાઈ, નામ શું છે તમારું? બ્રિજેશ. બોલો બ્રિજેશભાઈ, પતિ પત્ની કેટલી વખત સાથે બેસીએ કે? થોડીક વારમાં કંટાળી જાય. થોડીક વારમાં કંટાળી જાય કે નહીં કંટાળી જાય? એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, જો કંઈ નવા લગ્ન થયા હોય તો થોડાક દિવસમાં કંટાળી જવાય. પણ ભગવાનના ધામમાં એ જ સ્વકીય રસ જે છે, રૂકમણીઓ સામે ને એવી બધી રાણીઓ સાથે ભગવાનની અનંત કોટી રાણીઓ છે, અનંત કોટી લક્ષ્મીઓ છે. એ જે આનંદમય જે છે હલાદીની શક્તિ રાધા રાણી, એમાંથી જ પછી બધો વિસ્તાર પામે છે વૈકુંઠની લક્ષ્મીઓ. એમાંથી જ વિસ્તાર પામે છે બધી દ્વારિકાની મહેશો. એમાંથી જ બધી વિસ્તાર પામે છે ગોકુલની ગોપીઓ. તો એ જે દ્વારિકાની મહેશો છે, એની પત્નીઓ જે છે, એની સાથે જે વ્યવહાર છે એ સ્વકીય રસ કહેવાય. શું કહેવાય? ભગવાન કૃષ્ણ જ્યારે અહીંયા અવતરિત થયા ને રાધા રાણીને પણ અવતરિત કર્યા ભગવાનના ધામથી, ત્યારે એ બેઉના લગ્ન થયા નહીં થયા ને? પણ રાધા રાણી એ પગ આગળ નહીં કરવાનો, એવું જ ના. આપણે બધાએ રાધા રાણીની કૃપા પ્રાપ્ત કરવાની છે. ભગવાન કહે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્ય પ્રયચ્છતિ. ભક્તિપૂર્વક મને કોઈ ફૂલ પત્ર આપે છે તો એને ગ્રહણ કરું છું. પણ વાસ્તવમાં આપણે પત્ર, ફૂલ, તોયમ એટલે પાણી, તો એ જે છે તે રાધા રાણીને આપવાનું છે. તમે ભગવાનને અર્પણ કરો. અને જ્યારે રાધા રાણી આપે છે ત્યારે ભગવાન સ્વીકારે છે. આપણે ડાયરેક્ટ આપીએ ત્યારે સ્વીકારતા નથી. આપણે પરંપરા થકી રાધા રાણીને પહોંચાડીએ છીએ, ને એ રાધા રાણી જે ભગવાન કૃષ્ણને આપે છે. તો એવી રીતે જ્યાં સુધી આપણે રાધા રાણીને પ્રસન્ન નહીં કરીએ ત્યાં સુધી રાધામાંથી 2 વસ્તુ આવે, આરાધ્ય અને અપરાધ. શું આવે? આરાધ્ય એટલે એની પૂજા સેવા કરવાની, અને એક છે અપરાધ. તો આ જે પગ આમાં સામે કરીએ આપણે એ અપરાધ કહેવાય. શું કહેવાય? અપરાધથી આપણે ક્યાં જઈએ? આ જગતમાં સળી નથી હોતી. આપણને આપણા પતિ વિશે કંઈ ખબર નહીં હોતી, થોડી ગમતી ખબર હોય, કયું શાક ભાવે, કયું શાક નહીં ભાવે. અને ભગવાનને બ્રહ્માંડમાં ખરબો અહીંથી અમેરિકા સુધીની 0 લગાવી દઈએ પછાડી, અને જે આંકડો થાય એની કરતાં પણ મોટી સંખ્યા થાય. એ બધા જીવનું ઝીણી વસ્તુ ખબર છે. તો એટલા મહાન વ્યક્તિ છે, છતાં એને એ વૈભવયુક્ત આપણે ભજવાનું ભગવાનને નહીં ગમે. છતાં આપણે જ્યારે સાધન ભક્તિ કરતા હોઈએ, સાધન ભક્તિ, ત્યારે એને વૈભવથી એને મહાન ગણીને આપણે ભક્તિ કરતા હોય. પછી ધીમે સાધન ભક્તિથી આપણે એને સ્પોન્ટેનિયસ નેચરલ પ્રેમી બની જઈએ. જે વૃંદાવનમાં બધા નેચરલ પ્રેમી હતા ભગવાનના, તો એવા પ્રેમી જ્યારે બની જઈએ ત્યારે ભગવાન સાથે ગમે તેવો વ્યવહાર કરી શકાય. ત્યારે કોઈ નીતિ નિયમ નહીં લાગુ પડે. ત્યારે અત્યારના લૌકિક વ્યવહારમાં શું છે? પતિનો સાથે સંબંધ હોય ને પત્ની છોડીને જતી રહે બીજા પુરુષ સાથે, તો શું કહેવાય? લૌકિક વ્યવહાર તૂટી ગયેલો કહેવાય ને. પણ રાધા રાણી એટલો બધો પ્રેમ કરે છે કે કોઈની પરવા નહીં કરતા. ભગવાન કૃષ્ણ સાથે એવો પ્રેમ છે, અને એ પ્રેમ દિવ્ય છે. એ દિવ્ય પ્રેમ છે એટલે એ કોઈની પરવા નથી કરતા, અને એટલા માટે એ સર્વશ્રેષ્ઠ પ્રેમી છે ભગવાનના. અને એ સર્વશ્રેષ્ઠ પ્રેમી છે એટલા માટે આપણે રાધા રાણીને અહીંયા ભજીએ છીએ. શેને ખ્યાલ આવ્યો રાધા રાણીને? કેમ?
રૂકમણી જે છે એમના મેઇન રાણી છે દ્વારિકામાં, પણ એ એમનીથી નીચેની લેવલ પર આવે. રૂકમણી પણ આવે, સીતા જેમ રામની સાથે છે તે, તો એ પણ એમનો વિસ્તાર છે, પણ એ એમથી નિમ્ન કક્ષા પર આવે, એક લેવલ નીચે આવે. આ સર્વશ્રેષ્ઠ લેવલ છે, એટલા માટે આપણે એમને ભજીએ છીએ, એટલા માટે રાધા કૃષ્ણ આપણે અહીંયા રાખીએ છીએ. એક વખત રાધા ગોવિંદ મહારાજ એક લેક્ચર આપતા હતા, તેમાં એક વ્યક્તિએ પૂછ્યું પ્રશ્ન કે તમે કેમ, એક સમુદાય છે આપણા ભારતમાં જ, એ એમ કહે છે કે આ રાધા રાણી જે છે તે કાલ્પનિક પાત્ર છે. કોણે કોણે સાંભળ્યું છે? બસ એટલા લોકોએ સાંભળ્યું. હવે એ લોકોની શું હાલત થાય? જે વ્યક્તિઓ એમ સમજે, જે આપણામાં આનંદનો ભાગ જે આવે છે આપણા જીવનમાં, સુખ અને આનંદનો ભાગ, એ ક્યાંથી આવે છે? રાધા રાણી થકી આવે ને. હલ્દીની શક્તિ ભગવાનની એના દ્વારા આવે. હવે આપણે એને જ માનીએ નહીં તો આપણે સુખી થઈએ? લોકો અત્યારે આવા છે, તો આપણું કર્તવ્ય છે, અને એ જે પ્રેમ જે છે એને સાથે કરુણાના સાગર છે. ભગવાન કૃષ્ણ જે છે ને, ભગવાન કૃષ્ણ બે વસ્તુ કરે. ભગવાન કૃષ્ણ સુખ અને આનંદ આપે, અને સાથે સાથે ભગવાન કૃષ્ણ 16મા અધ્યાયમાં કહે, જે આવ્યા અસુરિક મેન્ટાલિટીના છે એને હું વારંવાર નર્કમાં નાખું છું, કહે છે ને. પણ રાધા રાણી કદી નર્કમાં નાખતા નથી. ચૈતન્ય મહાપ્રભુ રૂપે આપણને બતાવ્યું. આપણીમાં જે આસુરિક વૃત્તિ છે એને કાપી નાખે છે, પણ આપણને એટલા દયાના સાગર છે રાધા રાણી. તો એને લોકો અહીંયા માને નહીં. એમ કે રાધા રાણી જેવું કોઈ કાલ્પનિક ચિત્ર છે, કાલ્પનિક પાત્ર છે, કોઈ વાસ્તવમાં છે નહીં. તો આવી રીતના બધું જગતમાં ચાલી રહ્યું છે. વૃંદાવન જેવું ધામ નથી ક્યાંય. અહીંયા વૃંદાવન છે, અને ભગવાનના ધામમાં ગોલોક વૃંદાવન છે. તો એવું ગોલોક વૃંદાવન છે ને અહીંયા જ જીવન બરાબર છે. ચશ્મામાં જીવવાનું, કેન્સરમાં જીવવાનું, ટાઇફોઇડમાં જીવવાનું, 20 વર્ષમાં ગઢા થઈ જવાનું, સફેદ વાળવાળા, પત્નીના તોણા ખાવાના, બહુ સારું જીવન છે. અને પતિના તોણા ખાવાના, પત્ની એને બી તોણા તો ખાવા પડે પતિના, અને પતિએ બી પત્નીના તોણા ખાવા પડે, અને આજુબાજુ બધા સગા સંબંધીના પણ ટોણા ખાવા પડે. અને આ જીવન બહુ મસ્ત છે, એને માણો. એમ કે શું માણવાના? આ ડફોડ ડબ્બુરો માણવાના? ઠીક છે, જરાક વારમાં તો ગટ પણ આવી જાય, માણવા જઈએ જેટલી વારમાં. હા, યુવાન થયા, હવે નોકરી મળવી જોઈએ. નોકરી મળતા મળતા 30 વર્ષ થઈ ગયા. ડૉક્ટર છે પેલા ભાઈ. કેટલા વર્ષ થયા તમારા? 25 ના થયા. કયા યરમાં ભણો છો? MBBS કમ્પ્લીટ થયું 25 વર્ષે. હવે MBBSમાં એ સંતુષ્ટિની અનુભવ છે, એટલે આગળ શેમાં ભણશો હવે? MS. હવે MS કરશે. કેટલા વર્ષ? એટલે 28 ના થશે. પછી પ્રોફેશનલ બનવાનું હશે એણે, એટલે પ્રોફેશનલ બનતા 5 વર્ષ લાગશે કમસે કમ. બરાબર ને? એને કળા આવી જોઈએ ને, નિપુણતા આવી જોઈએ એના બિઝનેસમાં. એ નિપુણતા આવતા 5-7 વર્ષ લાગી જાય. એટલે ભાઈ 35 ના થઈ જાય. કેટલા વર્ષના થઈ જાય? 35 ના. અને પછી વિચારે કે હા, જીવન જીવવા જેવું છે, એટલે 40 ના થઈ જાય. વાળ સફેદ થઈ જાય. અને હજી એકાદી કાર લઈને, એકાદો બંગલો લઈને એટલે 45. અને એકાદી લંડનની ટ્રીપ મારે ત્યાં 50. અને પછી રોગની બેગ, પછી ડૉક્ટર પણ રોગીશ થઈ જાય. એક ડૉક્ટર છે અહીંયા, અમે બુક વિતરણ કરવા ગયા હતા એક વખત. ડૉક્ટર નામચીત ડૉક્ટર હતા, આત્મહત્યા કરી લીધી. ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી. એ તો હીરપરા તો જૂનો, એ તો હમણાં અહીંયા સિંધી કેમ્પમાં એક ડૉક્ટર હતો. પેલો મોટો બંગલા છે અંદર, શિવસાગર. તો આવું ચાલ્યા કરે જગતમાં. તો આમાં શું જીવવાનું? એટલા માટે ભગવાનના ધામનો વ્યવહાર જે છે એમાં આપણને રસ પડે તો આપણે ત્યાં જઈ શકીએ. તો ભગવાન એવી એક લીલા કરે છે, રાસ લીલા કરે છે. શું કરે છે? અને એ જે રાસ આખું ભાગવત છે,
આખા ભાગવતમાં ક્યાંય પણ રાધારાણીનું નામ જોવા મળશે નહીં તમને. કોને કોને ખબર છે? ભાગવતમાં બહુ બધી ગોપીઓની અને ગોપ બાળકોની લીલાઓ છે, પણ રાધાનું નામ ક્યાંય તમને જોવા નહીં મળે. રાધા, વિશાખા, લલિતા ક્યાંય જોવા મળશે નહીં. કેમ? કેમ? કારણ કે જ્યારે સુખદેવ ગોસ્વામી આ કથા કહેતા હતા, કોને કહેતા હતા? પરીક્ષિત રાજાને. કોને કહેતા હતા? પરીક્ષિત રાજાને. કેટલા દિવસમાં કહેવાની હતી? 7 દિવસમાં. અને જેવું રાધાનું નામ સાંભળે એટલે સમાધિમાં જતા રહેતા હતા. રાધા નામ બોલવાથી જ સમાધિમાં જતા રહેતા હતા. 6 મહિનાની. કેટલા મહિનાની સમાધિ હતી? 6 મહિના સમાધિમાં. પેલું ભાગવત અધૂરું રહી જાય. પરીક્ષિત મહારાજ બીજી જગ્યાએ જાય. એટલે આખામાં એણે જાણી જોઈને નામની ઉચ્ચારાય એવી રીતે રાધાને લાવ્યા. વિશાખા, લલિતા, સખી. તો એનું જે ડિટેલિંગ છે આમાં ભાગવતમાં એ રામાનંદ રાય કરી રહ્યા છે મધ્ય લીલામાં. રામાનંદ રાય ચૈતન્ય મહાપ્રભુને સમજાવે. છતાં આપણે અહીંયાથી એક લીલા સમજવાનો પ્રયત્ન કરશું. આ શ્લોક છે ભાગવતમના 10મ સ્કંદ 30મો અધ્યાય 28મો શ્લોક. કયો? 10.30.28. 10:30:28. અન્યારિધિતો નૂનમ ભગવાન હરિશ્વર યન્નો વિહાય ગોવિંદ પ્રીતો યામન યદ રહ. આ ખાસ ગોપીએ ચોક્કસ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદની સંપૂર્ણ આરાધના કરી છે. કેમ કે એની ઉપર તે એવા પ્રસન્ન થયા કે તેમણે અમને સૌને છોડી દીધી અને તેને એકાંત સ્થળે લઈ ગયા. ભગવાન કૃષ્ણ રાસલીલા કરે છે, વાંસળી બનાવે, બગાડે છે મધ્યરાત્રિએ, અને બધા લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે જે પણ સાંભળે છે તે, અને જે પણ ક્રિયા કરતા હોય તે છોડીને ભગવાન કૃષ્ણ પાછળ દોડે છે. પછી બધી ગોપીઓના કહેવાથી ભગવાન એમની સાથે રાસ રમે છે. દરેક ગોપીઓ વચ્ચે ડિવાઈડ થઈ જાય છે ભગવાન, અને દરેક ગોપીને એમ લાગે કે અમારી સાથે ભગવાન રમી રહ્યા છે. અને એ ગોપીઓ એમાં ચંદ્રાવલી છે. ભગવાનના ધામમાં ચંદ્રાવલી ગોપી છે. કોને કોને ખબર છે? હા, ચંદ્રાવલી કોણ છે? રાધા રાણીની પ્રતિદ્વંદી, ઓપોઝિટમાં એકદમ. આ જે છે લલિતા, વિશાખા એની સહાયક છે, રાધા રાણીની ખાસ ફ્રેન્ડ, સહાયક. જ્યારે ચંદ્રાવલી છે એ ઓપોઝિશન પાર્ટીમાં છે. ભગવાનના ધામમાં આવું લીલા ભગવાન રમે, બહુ મસ્ત રસવાય છે. તો એ ચંદ્રાવલીની નામ જે બધી સખીઓ હતી તે વિચારે છે કે ભગવાન કૃષ્ણ, એટલે એ બધી સખીઓ પહેલાં વિચારે અમે આ ધરતી પર અમે સૌથી ભાગ્યશાળી છે, અમારી જેવી ગોપીઓ કોઈ નથી, ભગવાન અમારી સાથે રાસ રમી રહ્યા છે, એવો અહંકાર ભાવ પ્રગટ કરે. પણ એ અહંકાર જે છે એ દિવ્ય છે. આ ભૌતિક અગર જગતનો અહંકાર હું છું અને એ જગતનો જે અહંકાર છે એમાં તફાવત છે. સમજમાં આવે ભૌતિક અને આધ્યાત્મિક અહંકાર. એના માટે શું કરવું પડે? મુક્ત આત્મા બનવું પડે. આપણે શું બનવું પડે? મુક્ત આત્મા. ત્યારે ખબર પડે. તો એ જે અહંકાર છે એ દિવ્ય છે, અને એ દિવ્ય અહંકારને વશમાં થઈ ભગવાન તરત જ ત્યાંથી અદૃશ્ય થઈ જાય. પછી બહુ બધા રોવા માંડે, રડવા માંડે, ગાંડી થઈ જાય. અહીંયા શોધે, બધી લતાઓને પૂછે, રેતીને પૂછે, અલગ અલગ ફૂલોને, અલગ અલગ ઝાડને, અલગ અલગ થડને પૂછે કે અમારા કૃષ્ણને જોયા છે તમે? કૃષ્ણને જોયા છે? ત્યાં ભગવાનના ચરણ કમળ રેતીમાં પડેલા હોય, પગને ચિહ્નો, એ જોઈ જાય. એ જોઈ અને વિચારે છે
કે આની સાથે સાથે આ બીજા ચરણ કમળ કોઈ ગોપીના છે આ તો. એટલે બીજી કહે કે નહીં નહીં નહીં, આ તો રાધારાણીના ચરણ કમળ છે. તો પેલી ગોપી વિચારે છે. એટલે અહીંયા સુખદેવ ગોસ્વામી નામ લીધા વગર રાધારાણીનું આવી રીતના શ્લોક બોલે છે. એટલે શ્લોક આવી રીતના છે, આ ખાસ ગોપીએ ચોક્કસ, એટલે કે રાધારાણીએ એમ, આ ખાસ ગોપીએ ચોક્કસ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદની સંપૂર્ણ આરાધના કરી છે. હે, કેમ કે એની ઉપર તે એવા પ્રસન્ન થયા કે તેમણે તે અમને સૌને છોડી દીધી અને તેને એકાંત સ્થળે લઈ ગયા. ભગવાન એની સાથે રમવા જતા રહ્યા એકલા, અને અમને બધાને છોડી દીધા. એ વ્યવહારની હું વર્ણન નહીં કરું છું. એ જે રાસલીલામાં ભગવાન બધા સાથે વ્યવહાર કરે છે, આપણે પરિપક્વ અવસ્થા નહીં, આપણે નહીં સમજી શકીએ. તો અહીંયા જે રાધારાણીનો મહિમા છે તે વર્ણવવા માટે થઈને હું આ શ્લોક બોલી રહ્યો છું. તો આમાં રાધારાણી તે વખતે ત્યાં બિરાજમાન હોય અને એ ભગવાનના ખાસ ગોપી છે ને. તો એ વિચારે છે કે ભગવાન મને મારી સાથે રમે છે, એવી રીતના બધા સાથે કેવી રીતના રમી શકે. એટલે એને લાગે ખરાબ, મારી સાથે જે રીતના રમે છે આવી રીતના જોઈને અહીંયાના જગતમાં એક પત્ની જોઈ જાય બીજાને, એના પતિને બીજી સ્ત્રી સાથે, તો શું કરે? પોતાની પત્ની બીજા સ્ત્રી સાથે જોઈ જાય તો શું કરે? અહીંયા મારામારી કરી બેસે ને. એકચ્યુઅલી આ બીજી પાછી અલગ લીલા અલગ ચાલતી હોય. ત્યાં આવી રીતે જ્યારે ભગવાન કૃષ્ણ બીજી ગોપીઓ સાથે રમે છે ત્યારે વાસ્તવમાં એ જે ગોપી છે કે રાધારાણી, તેનો જે સુખ ને આનંદ જે છે તે કરોડ ગણો વધી જાય છે. શું વધી જાય છે? પણ આ ચંદ્રવલીની ગોપીઓ છે એટલા માટે આ વિરોધમાં આવી ગયા રાણા અહીંયા. એટલે આ વિચારે છે કે આ કોઈ ગોપી ખાસ છે જે ભગવાન એને લઈને એકલા જતા રહ્યા અને અમને બધાને છોડી દીધી. અહીંયા ભાવાર્થમાં શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર જણાવે છે, આરાધિત શબ્દ શ્રીમતી રાધારાણીનો નિર્દેશ કરે છે. મહર્ષિ સુખદેવ ગોસ્વામીએ તે ગોપીનું નામ છૂપું રાખવાનો સર્વથા પ્રયાસ કર્યો છે, પરંતુ હવે તેમના મુખચંદ્રમાંથી તે અનાયાસ સ્વયં પ્રકાશિત થઈ રહ્યો છે. તેમણે એ નામ ઉચ્ચાર્યું તે શ્રીમતી રાધારાણીની કૃપાથી જ, અને એ રીતે આરાધિતા શબ્દ તેમના મહાભાગ્યની ઘોષણા કરવા વગાડેલો દુંદુભી નાદ સમાન છે. ગોપીઓ જો કે શ્રીમતી રાધારાણીની જાણે અદેખાઈ કરતી હોય તેમ બોલી હતી, તેમ છતાં વાસ્તવમાં શ્રી રાધાજીએ શ્રી કૃષ્ણને સ્વાધીન કર્યા હતા તે જાણી તેમને પરમ આનંદ થયો હતો. એટલે ભગવાનની હલાદીની શક્તિ જે છે ભગવાનને આનંદ આપે એટલે આહલાદીની કહેવાય એને. તો એ ભગવાનને આનંદ એટલો આપે છે કે ભગવાનને વશમાં કરી લે છે. શું કરી લે છે? વશમાં કરી લે. ભગવાન કૃષ્ણ કોઈના વશમાં આવે? અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન કૃષ્ણ, અજીત ભગવાનનું નામ છે. શું છે? અજીત. કૃષ્ણનું એક નામ છે અજીત. કોઈ દ્વારા જીતી નહીં શકાય, કોઈના વશમાં આવે નહીં, ભગવાનને પકડી નહીં શકાય. હમણાં અમે મૂડ એન્ડ મિશન જોઈએ છીએ. મૂડ એન્ડ મિશન દર સોમવારે, સોમ ને મંગળવારે ચાલે. તો એમાં પ્રભુપાદ જે છે, પ્રભુપાદને કોઈ પકડી શકતું નથી. પેલો ભક્ત શું કહે, હું વર્ષોથી પ્રભુપાદના દરવાજા પર સેક્રેટરી તરીકે ઊભો રહ્યો છું. નામ શું હતું એનું? શ્યામ સુંદર હતું. તો એ શ્યામ સુંદર કહે છે કે હું પ્રભુપાદના દરવાજા પર રોજ ઊભો રહ્યો છું અને પ્રભુપાદ બેલ મારે ત્યારે મારું કર્તવ્ય છે અંદર જઈને એની પાસે જાણવું શું કહેવા માંગે છે. અને દરરોજ હું જ્યારે પણ વિચારું છું ત્યારે મને ખબર છે કે હું અંદર જઈશ એટલે કંઈ અજ્ઞાત વસ્તુમાં જઈ રહ્યો છું, કંઈક નવું જ આવવાનું છે. હું આટલા વર્ષોથી પ્રભુપાદ સાથે રહ્યો છું પણ પ્રભુપાદને જાણી શક્યો નથી. તો ભગવાન એટલે એમાં પછી મહારાજ લખે છે કે પ્રભુપાદને કોઈ પણ શબ્દમાં પકડવા એ એક પ્લેટમાં હાથીને મૂકવા જેવો છે. કોઈ પણ શબ્દોથી પ્રભુપાદને જે એનું ચરિત્ર છે એ વર્ણવી શકાય
નહીં, સીમિત થઈ જાય, અસીમિત છે. એટલે ભગવાન બી અજીત છે. જો પ્રભુપાદ એમના ભક્ત છે ને, તો એમના ભક્ત એટલા મહાન છે, તો ભગવાન કેટલા મહાન હોય. ભગવાનને કોઈ પકડી શકે નહીં. પણ એને કોણ વશમાં કરે? રાધા રાણી વશમાં કરી નાખે. એટલા માટે ભક્તોના વશમાં ભગવાન આવી જાય. કારણ કે ભક્તિ એ ડાયરેક્ટ એની કૃપા છે રાધા રાણીની. ખ્યાલ આવે છે બધાને? કોને કોને ખ્યાલ નથી આવતો? કોને કોને ખ્યાલ આવે છે? આ બાજુ તો નથી ખ્યાલ આવતો કે ખ્યાલ આવતો કે ખબર નથી પડતી લેડીઝમાં. ભગવાન આ જગતમાં લીલા કરે છે આપણને બતાવવા માટે. જે એ જગતમાં આવી લીલા ચાલ્યા કરે છે, ભગવાન આવું રમ્યા કરે, નિત્ય લીલા ચાલે. ભગવાનના ધામમાં આ જે લીલા ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે કરે છે, રાધા રાણી સાથે કરે છે, એ શુદ્ધ સત્વમાં થાય છે. એટલે કે ભગવાનના ધામ વૈકુંઠમાં, ગોલોક વૃંદાવનમાં થાય છે. અને જેમ કે કોણે નરસિંહ અવતારની વાર્તા સાંભળી છે? નરસિંહ અવતાર પિક્ચર જોયું ને? અહીંયા નરસિંહદેવ આવે અને હિરણ્યકશિપુને મારી નાખે, એક લીલા થાય. પણ એ જ લીલા બીજા કલ્પનામાં થાય, એટલે બ્રહ્માજીના બીજા દિવસમાં થાય. તેમાં પણ હિરણ્યકશિપુ હોય છે, તેમાં પણ પ્રહલાદ મહારાજ હોય છે, અને તેમાં પણ નરસિંહદેવ આવે છે. પણ આખી સ્ટોરી અલગ હોય છે. આખી સ્ટોરી અલગ રીતે બનેલી હોય છે. તો એવી રીતે ભગવાનના ધામમાં ગોપીઓ છે, રાધા રાણી છે, ભગવાન કૃષ્ણ છે, લીલા આવી ચાલ્યા કરે પારકીય રસમાં. સ્વકીય રસ એટલે સમજાયું ને તમને પહેલાં, કે પોતાની પત્ની સાથે આનંદ લેવો. પણ એ જ વ્યક્તિ જ્યારે 45-35નો થાય અને નવી કોઈ છોકરી એને પ્રેમ કરવા માંડે, ત્યારે એને કેવો ગલગલિયા થાય? આનંદ આવે ને? જેવી રીતે આ ઠીક છે, તમે બધા પવિત્ર આત્માઓ છો, તો એ જે આનંદ છે પારકીય રસમાં, કે બીજી સ્ત્રીઓ જે બીજાની પત્નીઓ છે એની સાથે પ્રેમનો વ્યવહાર કરવો, એ પ્રેમનો વ્યવહારમાં આ જે સ્વર્ગીય રસ કરતાં અનેક ઘણો આનંદ છે. તો એ રસ ભગવાનના ધામમાં કન્ટિન્યુઅસ ચાલે છે. અલગ અલગ વાત સ્ટોરી અલગ અલગ બની જાય, પણ એ જ રાધા રાણી હોય છે, એ જ લલિતા સખી હોય છે, એ જ વિશાખા સખી હોય છે, એ જ ભગવાન કૃષ્ણ હોય છે. નિત્ય રસ ચાલ્યા કરે અલગ અલગ. ભગવાનના ધામમાં કોઈ દિવસ રસ ખૂટતો જ નથી. એ જગત એવું છે, સમજમાં નહીં આવે. સમજવું બહુ ભારી છે આપણા છોટા અમથા મગજમાં, હે ને? પણ એ કેવું હશે? સમજવું છે કોઈએ? હાથ ઊંચો કરે જેને સમજવું છે તે. આ જોવું છે કે સમજવું છે કેવું છે ભગવાનના ધામમાં? હાથ ઊંચો કરો જોરમાં. તો એ આ જેણે હાથ ઊંચો કર્યો તેણે ભગવાનના ધામમાં જવું પડશે. શું કરવું પડશે? ભગવાનના ધામમાં. અને કોઈ પણ વ્યક્તિ, આ તમારા માટે બેસેલો વ્યક્તિ, જેણે હાથ ઊંચો કર્યો અને એ નિશ્ચય કરે કે મારે ભગવાનના ધામમાં જવું છે, તો એ જઈ શકે આ જ જીવનમાં. એટલી મહાન કૃપા ચૈતન્ય મહાપ્રભુ સ્વયં રાધા અને કૃષ્ણ 500 વર્ષ પહેલાં આપણને આપી ગયા અને બધી લીલા અંકબંધ કરાવી. ચૈતન્ય ચરિતામૃત, ચૈતન્ય ભાગવત, બૃહદ ભાગવતામૃત અને બીજી અનેક પુસ્તકો લખાઈ ગઈ. એ જ લલિતા સખી, એ જ વિશાખા સખી. લલિતા સખી કોણ છે? સ્વરૂપ દામોદર, શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના જે સેક્રેટરી છે એ સ્વરૂપ દામોદર લલિતા સખી છે, અને વિશાખા સખી રામાનંદ રાય છે. અને એ લોકો આપણને જણાવે છે ત્યાંનો ભગવાનના ધામનો વ્યવહાર, હે ને? એ વ્યવહાર ત્યાંનો આપણને અહીંયા જણાવે છે ને. નહીં તો રામાનંદ રાય કેવી રીતના બોલી શકે? રામાનંદ રાય બોલે છે ને, તો એ ડિટેલિંગ કરે છે. અહીંયા ભાગવતમાં તો થોડુંક જેવું તેવું આપ્યું, એનું ડિટેલિંગ કરે છે. ત્યારે ભગવાન ઓર બોલો, ઓર બોલો, ઓર બોલો, ત્યારે એ પહેલાં તો પેલું સમાયાચના કરે છે. મને લાગે છે કે હું યોગ્ય પાત્ર નથી, અને હું આ કશું બોલી શકું એવી મારામાં લાયકાત પણ નથી, પણ મારા થકી તમે જ બોલો છો અને તમે જ સાંભળો છો, એવું મને લાગે છે. રામાનંદ રાય કે કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુને જે રીતના હું આમાં બોલું અને સ્પીકરમાંથી અવાજ આવે, પણ બોલું છું હું, અવાજ ક્યાંથી આવે છે? સ્પીકરમાં. એવી રીતના રામાનંદ રાય બોલી રહ્યા છે, જે વિશાખા સખીનો અવતાર છે,
પણ બોલી કોણ રહ્યા છે અંદરથી? ચૈતન્ય મહાપ્રભુ. કોના માટે? આપણા માટે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. આ રસનું આસ્વાદન કરાવે છે આપણને, કરાવે છે ને. તો કોણ મૂર્ખ હોય એ જ વ્યક્તિ પછી તમે અંદર બહુ બધા 8મો અધ્યાય જો વાંચશો ને તો શું મહત્વનું છે, શું મહત્વનું છે, શું મહત્વનું છે, એવા લગભગ 100 પ્રશ્ન હશે કદાચ. ચૈતન્ય મહાપ્રભુ પૂછે 50 તો કમ સે કમ હશે. અને ચૈતન્ય મહાપ્રભુ કહે કે ભક્તોના સંગમાં શાસ્ત્રોનું અધ્યયન આનંદનો વિષય છે. શું છે? ભક્તોના સંગમાં આનંદનો વિષય શું છે? શાસ્ત્રોનો અધ્યયન. આપણને રસ નથી તો આપણું દુર્ભાગ્ય કહેવાય. શું કહેવાય? દુર્ભાગ્ય. આપણને શેમાં મજા આવે? શેમાં મજા આવે? ગટરના કીડા બનવામાં. શું આવે? જે વ્યક્તિ આ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના આંદોલનમાં ભાગ નહીં લઈ રહી શક્યો, અત્યારે જે ચાલી રહી છે એની મુવમેન્ટ, એ વ્યક્તિ મંદિરની બહાર બહુ બધા લોકો છે જે અહીંયા કદી આવ્યા નથી. રાઈટ ઓર રોંગ? તો એ બધાને આગળમાં ક્યાં જવાનો વારો છે? ક્યાં જશે? દેહિનો યસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મોહ્યતિ. આ દેહમાં હું બેઠેલો છું. મારો હાથ, મારી આંખ, મારું માથું, મારું શરીર અને હું અલગ થયા ને. હું આમાં બેસેલો છું, આ શરીરની અંદર મારું શરીર છે. એવી રીતે તમારું શરીર છે, એમાં તમે બેસેલા છો. 10 વર્ષ પહેલાં અલગ શરીર હતું, એમાં બેસેલા હતા. 20 વર્ષ પહેલાં અલગ શરીર હતા, એમાં બેસેલા હતા. અને 10 વર્ષ પછી બીજા શરીરમાં બેસશું આપણે. અને 60 વર્ષના થશું, બીજા 10 વર્ષ પછી 70ના થશું, ત્યારે આપણું અલગ શરીર હશે. પણ જે હું કહીએ છીએ તે અલગ અલગ શરીરમાં બેસે છે. અને પછી મૃત્યુ પામે અને બીજા શરીરમાં જતું રહે. એ શરીર કેવું હોય? કર્મણા, આપણી ઈચ્છા, કર્મ, આપણા કાર્ય અને ઈચ્છા કોની નજરમાં? દેવે નેત્રેણ. કર્મના દેવે નેત્રેણ જંતુ દેહો પપયતે. આપણે જીવોને અલગ અલગ જીવ મળે છે ભગવાનની દ્રષ્ટિએ. આપણે કેવા કર્મને આપણી લાયકાત છે. એટલે પછી આપણે અત્યારે ચોમાસામાં શું હોય? અમે સવારે આવીએ મંગળ આરતીમાં તો બહુ બધા ડ્રાઉં કરતા દેડકા અહીંથી કૂદતા હોય. મારે જરા ઉતાવળ હોય, ગાડી ચાલે, આપણે આવી હાલત થાય. જો ભક્તિ આ આંદોલન જે ચાલુ થયું છે એનો લાભ નહીં લઈએ તો આપણે એક દિવસ પૂચક થઈ જશું દેડકા તરીકે. બહુ મજા આવતી હોય, કેટલી એક ગાડી ચાલી જાય. ધારો કે હરણ બની ગયા, પાણી પીવા ગયા ઝરણામાં, મગર આવીને ખેંચી ગયો, સ્વાહા. ગટરની અંદર કોકરોચ બની ગયા. અને આપણા જ ઘરની અંદર કોકરોચ બનીએ. એક દિવસ પ્રભુપાદ પેરિસમાં ગયા અને દરવાજો ખોલ્યો. એ રૂમ ભાડેથી રાખવાનો હતો મંદિર માટે, સેન્ટર ખોલવા માટે. દરવાજો ખોલ્યો અને ઉંદર ભાગતો ગયો. પ્રભુપાદ કે એ આગલા જન્મમાં આ ઘરનો માલિક હતો. એ ઉંદર જે છે તે આગલા જન્મમાં આ ઘરનો માલિક હતો. એટલે આપણે પણ એ જ ઘરમાં, પેલા કૈલાસની વાર્તા તમે બધા નહીં સાંભળી તો જાણી લેજો. આપણી એવી જ દશા થાય છે. જ્યારે ભક્તિ નથી કરતા ત્યારે આપણે ઘરમાં કોકરોચ બની જઈએ. વૃદ્ધ થઈને મરીએ અને કોકરોચ થઈ જાય. પછી આપણી છોકરાની વહુ જોઈ જાય, ઓહ આ તો કોકરોચ આવ્યો, બેગોન સ્પેક. આપણી બહુ જ આપણને માની નાખે, જેની પછી લાખ રૂપિયા ખર્ચીને આપણે લાવેલા છે ઘરમાં. આ વાસ્તવિકતા છે, કોઈ બતાવી નથી. આ હસવાની વાત છે પણ નરી વાસ્તવિકતા છે. બધા સાથે આવું થઈ રહ્યું છે. તો એટલા જ ભાગ્યશાળી છે જે લોકો શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના આંદોલનમાં આવી ગયા છે. એ લોકો આ વસ્તુમાંથી બચી જાય છે અને બીજો સારો જન્મ થાય છે ને ભક્તિમાં આગળ વધે છે. હરે કૃષ્ણ. श्री ग्रंथराज श्रीमद् भागवतम की, राधाष्टमी महामहोत्सव की, निताई गौर प्रेमानंदी.